ગીર ગઢડાના જસાધાર ગામમાં દીપડાના હુમલામાં બાળકીનું મૃત્યુ નિપજ્યું છે। 5 વર્ષની બાળકી તેના મામાના ઘરે રોકાવા માટે આવી હતી। બાળકી નાના અને તેની માસી સાથે ખેતરમાં હતી ત્યારે દીપડાએ હુમલો કર્યો। બાળકીને પહેલા ઉના અને બાદમાં રાજકોટ દાખલ કરવામાં આવી। રાજકોટમાં સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ નિપજ્યું હતું। બીજી તરફ વન વિભાગની ભારે જહેમત બાદ આખરે દીપડો પાંજરે પુરાયો છે। તો ગીર ગઢડાના જસાધાર ગામમાં દીપડાના હુમલામાં બાળકીનું મૃત્યુ નિપજ્યું છે। 5 વર્ષની બાળકી કે જે તેના મામાના ઘરે રોકાવા માટે આવી હતી અને જ્યારે બાળકી ખેતરમાં હતી તે સમયે દીપડાએ આ બાળકી ઉપર હુમલો કર્યો હતો। બાળકીને સૌથી પહેલા ઉના અને બાદમાં રાજકોટમાં દાખલ કરવામાં આવી હતી। જો કે રાજકોટ હોસ્પિટલમાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ પણ નિપજ્યું। બીજી તરફ વન વિભાગની જહેમત બાદ આખરે જે દીપડો છે તે પાંજરે પુરાયો હતો। જો કે દીપડાના હુમલાથી જે આસપાસના લોકો છે તેઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। તો ગીર ગઢડાના જસાધાર ગામમાં દીપડાનો આતંક જોવા મળ્યો હતો। એક બાળકીનું મૃત્યુ થયું છે।